વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર ધ કન્ટેનર પાર્ક આવેલ છે, જ્યાં ઝીલ ઇવેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ ઝીલ ઇવેન્ટ દ્વારા રાખવામાં આવ્યો હોય, અહીં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। એમપી થિયેટર ખાતે ફેશન શો રાખવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ થીમ પર આ ફેશન શો યોજાયો હતો। સૌપ્રથમ ટ્રેડિશનલ ફેશન શોનું આયોજન હતું અને સાથે જ મોમ એન્ડ મી ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઝીલ ઇવેન્ટના જે ડાયરેક્ટર છે રેખાબેન પટેલ, તેમણે વધુ માહિતી આપી હતી। તેમના જણાવ્યા મુજબ આ ફેશન શોનું આયોજન ખાસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં કરવામાં આવ્યું હતું, જ્યાં ડાન્સ પરફોર્મન્સ પણ રજૂ થયા હતા। મહિલાઓ દ્વારા ખૂબ જ સુંદર ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। સાથે સાથે જેટલી પણ મહિલાઓ ત્યાં ઉપસ્થિત હતી તે તમામને મોમેન્ટો અને ક્રાઉન પહેરાવીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં તેમને સન્માનિત કરવામાં આવી। સાથે જ અહીં એક એવોર્ડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જ્વેલ્સ ઓફ વુમન એવોર્ડનું પણ આયોજન તેઓએ કર્યું હતું। માય રેખા પટેલ। આજે અમે અહીંયા કન્ટેનર પાર્કમાં વુમન્સ ડેનું એક ભવ્ય સેલિબ્રેશન રાખ્યું છે। અત્યારે લેડીઝનો અહીંયા ડાન્સ રાખ્યો છે, એ સાથે જ્વેલ ઓફ વુમન એવોર્ડ છે। ઝીલ ઇવેન્ટ દર વર્ષે વુમન્સ ડેનું એક સેલિબ્રેશન રાખતી જ હોય છે અને એની સાથે સાથે અમે ટ્રેડિશનલ ફેશન શો રાખ્યો છે। આ સાથે દરેક લેડીઝ ટ્રેડિશનલના કોસ્ચ્યુમમાં અહીંયા આગળ આવીને સ્ટેજ ઉપર રેમ્પ વોક કરશે અને ઇન્ડિયન કલ્ચરને બહુ સારી રીતે એક્સપ્રેસ કરશે। દર વખતે અમે લોકો વુમન્સ ડેને દિવસે મોમ એન્ડ મીની ફેશન સિક્વન્સ રાખીએ છીએ, જે ઓલવેઝ એવોર્ડેડ હોય છે। બિકોઝ આઈ ફીલ કે મધરને જસ્ટિફિકેશન કરવું મુશ્કેલ છે, સો વી ઓલવેઝ એપ્રિશિએટ ઓલ ધ સિક્વન્સ ઓફ મોમ એન્ડ મી ફેશન શોકેસ એન્ડ wish you all the best to all the participants over here. Thank you. કેટલા લોકોને સન્માનિત કરે છે? અમે લોકો ઓલમોસ્ટ અત્યારે 70 જેટલી લેડીઝ છે અને અમે ઓલમોસ્ટ દર વખતે જેટલી લેડીઝ સ્ટોમાં આવે છે બધાને અમે ક્રાઉન મોમેન્ટો સાથે ફેલિસિટ કરે છે। ક્રાઉન દરેકનો હોય છે, જે કોઈ આપતું નથી, મતલબ વિચાર નથી આવતો, બટ આઈ થિંક કે લેડીઝનો એક ડ્રીમ હોય છે, ક્યારે ને ક્યારે નાની હોય છે ત્યાંથી મોટી થાય ત્યાં સુધી એક ડ્રીમ હોય છે કે હું ક્વીન બનું। તો અમે ક્રાઉન પહેરાવીને એક ક્વીનનો પણ એમને એક ફેલિસિટેશન આપી રહ્યા છે અને એક એમનું એપ્રિસિએશન પૂરું કરી રહ્યા છે કે ક્વીનની ફિલિંગ આપી રહ્યા છે। સો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ એવરી યર અમે કરે છે અને આઈ ફીલ વેરી પ્રાઉડ ફોર to appreciate all the creative women, and women are really creative and very real architect of our society, so I will love to appreciate all the creative of women. Thank you. My name is Dr. Chiragi Parikh. I am physiotherapist, massage therapist and yoga therapist. Right now I am pursuing the MBA with Health Management and DY Patel University. બચાવો બેટી પઢાઓ એનો આ પ્રોગ્રામ છે। એમાં જે સ્ત્રીઓ છે, જે છોકરીઓ છે, એને તમારે ગર્લ ચાઇલ્ડને સેવ કરવી જોઈએ અને ગર્લ ચાઇલ્ડને આપણે નવું શીખવાડવું જોઈએ। જેવી રીતે આપણે આપણા જમાનામાં આજના જમાનામાં પણ આપણે ગર્લને પ્રોત્સાહિત કરવી જોઈએ કે તમે આવી ઇવેન્ટોમાં જાઓ અને પોતાનું જે છે વ્યક્તિત્વ છે, પોતાનું જે એજ્યુકેશન છે એને તમે પ્રભાવિત કરો, જેથી લોકોને પણ ખબર પડે આજના જમાનામાં કે ગર્લ્સ કેટલી ઇન્સ્પિરેશન લેડી છે। અને બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ગર્લ્સ વગર કશું જ શક્યતા નથી આ જીવનમાં, કારણ કે ગર્લ્સ જે કરી શકે છે, જે એક સ્ત્રી કરી શકે છે, એમાંનું 50% બી પુરુષ કરી શકતો નથી। જેવી રીતે ગર્લ્સ બાળકને જન્મ આપી શકે છે અને આખું જીવન એના ભણતરથી માંડી, બચપણથી માંડી અને બધું જ જે ગર્લ્સ કરી શકે છે એમાંનું પુરુષ 50% બી કરી શકે તો હું માની શકું। સો એઝ અ વુમેન આઈ સે સેવ ધ ગર્લ ચાઇલ્ડ। અને જે પહેલાંના જમાનામાં જે બાળ લગ્ન થતા હતા એ પણ અમુક જગ્યાએ અત્યારે થઈ રહ્યા છે, એ પણ તમે બચાવો અને જેથી કરીને છોકરીઓને પણ તમે દબાવમાં ના રાખો। છોકરીઓના જીવનમાં કોઈ પણ તકલીફ થતી હોય છે અને કશી પણ વસ્તુ થતી હોય છે તો એ પોતાના બાપના ઘરે જ આવવાની છે, તો તમે એ છોકરીઓને તમે તમારી સાથે રાખો, જેથી કરીને બીજા સમાજના લોકો એનું મજાક ના ઉડાવે। તો બે હાથ જોડીને એઝ અ નારી તરીકે રિક્વેસ્ટ કરું છું, સેવ ધ ગર્લ ચાઇલ્ડ। હેપી વુમેન્સ ડે ટુ ઓલ ધ બ્યુટીફુલ વુમન્સ। થેન્ક યુ વેરી મચ। માતાઓને બહેનો શું મેસેજ આપશો? માતાઓને અને બહેનોને હું એક જ મેસેજ આપીશ કે સેવ ધ ગર્લ ચાઇલ્ડ।
વુમેન્સ પર જે અત્યારે જે હુમલા થઈ રહ્યા છે, જે અત્યારે કોર્ટ કચેરીમાં જે કેસો જોઈ રહ્યા છે, જે આપણા ગુજરાતમાં વધારે પડતા જે ડિવોર્સ કેસીસ થઈ રહ્યા છે, એમાં સ્ત્રીઓનો વાંક હોય છે. હું એવું નથી કહેતી, પણ એમાં વધારે પુરુષોનો પણ વાંક હોય છે. સ્ત્રીઓને જે મારઝૂટ કરવામાં આવે છે, તો જ એ આંગળી ઉઠાવે છે ને, ત્યારે જ એને આગળ વધવું પડે છે. તો અત્યારે હું માતાઓ અને બાળકોને, વુમેન ચાઇલ્ડને એક જ વસ્તુ કહીશ કે સેવ ધ ગર્લ ચાઇલ્ડ. આપણી બેટીને બચાવો, આપણી બેટીને એવી ગંદી નાલીઓમાં ના નાખો, જેથી કરીને આપણી બેટી ગંદી નાલી તરીકે એ ના થાય. જેવી રીતે અત્યારે રેપ કેસીસ પણ આવી રહ્યા છે, તો એમાં બધું વાઇન્ડઅપ જ થઈ રહ્યું છે. તો એવા લોકોને સજા આપો, જેથી કરીને આપણા ભારતમાં પણ એક ઇન્સ્પિરેશન મળે. જેવી રીતે બહારની કન્ટ્રીઓમાં જેવી રીતે સજાઓ થાય છે, જે પુરુષોને જે પણ કોઈ કેસીસ હોય છે એમાં સજાઓ થાય છે, એવી રીતે સજા આપો તમે લોકો, તો ખબર પડે કે વુમેન શું છે. ચલો, થેન્ક યુ વેરી મચ અને હેવ અ ગ્રેટ ડે. હેલો, પહેલાં તો આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે, મીન્સ કે ઓલ બ્યુટીફુલ લેડી, હેપી વુમેન્સ ડે બધાને મારા તરફથી. હું રશ્મિ પરમાર, મિસિસ ગુજરાત છું ને બહુ બધા NGOમાં ને એમાં કામ કરું છું. લેડીઝ વગર જગત અધૂરું છે, જેમ કે ભગવાન પણ, કે જ્યાં પણ બધી દેવીઓની સ્થાપના થયેલી છે, એવી જ રીતે આ જે વુમેન્સ ડે રેખા પટેલ કરે છે, દર વખતે એ નારીઓને, નાની છોકરીઓને બધાને બહુ જ સારું એપ્રિશિએટ કરીને બહુ એમના સારા સારા પ્રોગ્રામ હોય છે ને એ બધાને નારી શક્તિને આગળ લાવવામાં એમનો ઘણો ફાળો છે ને એટલા બધા એવોર્ડ એમને ઘોષિત કર્યા છે. આજે ડાન્સ કોમ્પિટિશન છે, કેટવોક છે ને જેને જે ક્ષેત્રે લેડી આગળ ગઈ છે એના માટે એમને એવોર્ડ એનાયત કર્યા છે. બસ રેખા પટેલ દર વર્ષે આ જ રીતે પ્રોત્સાહિત આપે છે નાની છોકરીઓથી માંડીને મિસિસ સુધી, કે બધી પોતપોતાની ક્ષેત્રે આગળ હોય ને આગળ જ વધે ને એમને લેડીઝ માટે ખૂબ સારો સપોર્ટ કરે છે. થેન્ક યુ સો મચ જીલ ઇવેન્ટ. બસ, હું રશ્મિ પરમાર, હું મિસિસ ગુજરાત થયેલી છું ને બરોડામાં બહુ બધા ઇવેન્ટ કરેલા પણ છે. અને બીજું કે અહીંયા હું ઘણા બધા NGOમાં પણ કામ કરું છું.